ફોકસ ઓન વોટ યુ નીડ, નોટ ઓન વોટ યુ વોન્ટ. એટલે કે તમારે તમારી જરૂરિયાતો ઉપર ફોકસ કરવાની જરૂર છે, તમારી ઈચ્છાઓ ઉપર નહીં. આ પૃથ્વી પર જેટલા પણ વ્યક્તિઓ છે, જેટલા પણ જીવજંતુઓ કે પ્રાણીઓ છે, તમામની બેઝિક જરૂરિયાતો તો પૂરી થાય જ છે. ભગવાને કુદરતે એવી સિસ્ટમ જ બનાવી છે કે આ પૃથ્વી પર જેટલા પણ પ્રાણીઓ છે, જેટલા પણ મનુષ્યો છે, જેટલા પણ જીવજંતુઓ છે, દરેકની બેઝિક જરૂરિયાતો તો પૂરી થાય જ છે. પણ હા, આપણી ઈચ્છાઓ પૂરી કદાચ નથી થતી. કહેવાય છે કે માનવીની ઈચ્છાઓ અમર્યાદિત છે, અને આ તમે અને મેં બધાએ અનુભવ કર્યો જ હશે. જ્યારે આપણે નાના હોઈએ છીએ ત્યારે આપણી ઈચ્છા સાયકલની હોય છે. જ્યારે આપણે થોડા મોટા થઈએ એટલે આપણી ઈચ્છા બાઇકની હોય છે. બાઇક લાવ્યા પછી આપણી ઈચ્છા 4 વ્હીલર કારની હોય છે. કાર લાવ્યા પછી આપણી ઈચ્છા લક્ઝુરિયસ કારની હોય છે. લક્ઝુરિયસ કાર આવ્યા પછી આપણી ઈચ્છા સ્પોર્ટ કારની હોય છે. એટલે કે માનવીની ઈચ્છાઓ તો અમર્યાદિત છે. અને જો તમે આ ઈચ્છાઓ પર જ ફોકસ કરશો તો તમારા સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો નહીં થાય. તમારે સુખ અને શાંતિમાં વધારો કરવો હોય, પીસફુલ શાંતિમય જીવન જીવવું હોય, તો તમારે તમારી જરૂરિયાતો પર ફોકસ કરવું પડશે. તમારી જરૂરિયાતો પૂરી કરવા તમારો સમય અને તમારી એનર્જી ઇન્વેસ્ટ કરવા પડશે, ખર્ચ કરવી પડશે. તમે તમારી ઈચ્છાઓ પૂરી કરવા જશો તો કદાચ બધી જ ઈચ્છાઓ તમારી પૂરી નહીં થાય. તમે જ્યારે છેલ્લે મૃત્યુ પામશો એ વખતે અમુક ઈચ્છાઓ તો પૂરી નહીં જ થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ એ કે દરેક વ્યક્તિની દરેક જરૂરિયાતો પૂરી નથી થતી. પણ હા, તમારી જરૂરિયાતો 100% પૂરી થાય છે. એટલે આપણે હંમેશા આપણી જરૂરિયાતો ઉપર ફોકસ કરવું જોઈએ, આપણી ઈચ્છાઓ ઉપર નહીં. જો દરેક ઈચ્છાઓ પર તમે ફોકસ કરશો તો આખો દિવસ તમે ઈચ્છાઓ પૂરી કરવામાં જ એનર્જી વેસ્ટ કરશો, જેના થકી તમે તમારું જીવન, જે શાંતિમય જીવન જીવવું જોઈએ, તે તમારા જીવનમાં શાંતિ હશે જ નહીં. એટલે કે જીવનમાં જો શાંતિ જોઈતી હોય, જીવનનો ખરા અર્થમાં આનંદ લેવો હોય, જીવનને ખરા અર્થમાં જીવવું હોય, તો તમારે તમારા જીવનની જરૂરિયાતો, તમારા બેઝિક જરૂરિયાતો છે એના પર ફોકસ કરવું પડશે, તમારી ઈચ્છાઓ પર. એટલે કે ચોથો એટીટ્યુડ જે તમારી સુખ અને શાંતિમાં વધારો કરશે તે છે ફોકસ ઓન વોટ યુ નીડ, નોટ ઓન વોટ યુ વોન્ટ. એટલે કે તમારી જરૂરિયાતો પર ફોકસ કરો, તમારી ઈચ્છાઓ પર નહીં.